કઈ જગ્યાએ તમારે? વસ્ત્રાપુર. ડ્રાઇવિંગ રોજ કેટલું હોય ડ્રાઇવિંગ? ડ્રાઇવિંગ રોજ તો અમદાવાદમાં 100 કિલોમીટર જ હોય છે. બહુ ટાઈટનેસ બતાવે છે. બહુ દુખે છે. બરાબર. બહાર જવાનું થાય. તમે કેટલા ટાઈમથી છે? 3 વર્ષથી છે. 3 વર્ષથી છે. એકદમ ઢીલું રાખો ખભો. બસ. આ બાજુ વાળો હાથને કોણીથી, ગરદન પાછળ રાખો હાથને. એકદમ લૂઝ, એકદમ ઢીલું. બસ બસ ઢીલું છો. બસ. અને ઝંઝણાટી ગમે ત્યારે આવે? ઝંઝાટી આ બેસું ને, હા, હવે ઝંઝાટી ઊભું થયું એટલે ઝંઝાટી ચાલુ. બરાબર. અને ડાબી બાજુ કે બંને બાજુ? ના, બંને બાજુ ઝંઝાટી બધી બાજુ આવે છે. બધી બાજુ આવે. હાથ આમ રાખી દઉં ને તો ઝંઝાટી ચાલુ થઈ જાય. બરાબર. એકદમ ઢીલું. બસ. ગુડ. બસ. ઓકે. અને દુખાવો ક્યાં ક્યાં આવે છે તમને? દુખાવો અહીંયા છે, આ ડાબી બાજુ, લેફ્ટ સાઈડ પૂરો આપો. ઓકે. કોઈ દવાથી કે એનાથી કંઈ ફરક નથી પડ્યો? રેગ્યુલર એક્સરસાઇઝ કે એવું કંઈ? હા, રોજ ચાલવાનું, રોજ વસ્ત્રાપુર લઈને ચાલે જ છે. અચ્છા. આમ શરીર ટાઈટ હોય એવું લાગે તમને? સ્નાયુ બધા આમ ટાઈટ છે? ચાલતી વખતે પેન થાય છે. ચાલતી વખતે ઘરે આવતી હોય ને એમાં તમારે જે બી પ્રોપર ધ્યાન આપવાની વસ્તુ ને એ કરવાની. ધારો કે તમારું ડ્રાઇવિંગનું કામ છે તો તમારું સિટિંગ પ્રોપર હોવું જોઈએ. જે પણ અહીંયા તમારે પાછળ કુશન મૂકીને તમારે આમ સીધું બેસીને ડ્રાઇવિંગ થાય એ ટાઈપની સિસ્ટમ તમારે બનાવવી પડે. એવું હાથ ઉપર કરો તો બંને આમાં ટાઈટનેસ ઓછી થઈ. નીચે કરો. કામ બંધ થવા નથી પણ કામમાં આપણે આવો ચેન્જ લાવવો પડે. ખ્યાલ આવ્યો? આવી રીતના બેસવાનું આવે વધારે તો પછી એ પ્રોબ્લેમ મટે જ નહીં. બરાબર. થોડુંક આપણે બી એની પાછળ જે કરવા જેવું છે આ બધું એ કરવું પડે. આ બધું આમ હોય તો થોડુંક પોસ્ચર સરખું રહે તો રિકવરી આવે. ખ્યાલ આવ્યો ને?